વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો જે રીતના ડેલી તમારા માટે મેથ્સ સિરીઝ લાવી રહ્યો છું। તો ફ્રેન્ડ્સ, આ મેથ્સ સિરીઝમાં તમારો ચોથો વિડીયો છે કૃણાલ જોશી સર દ્વારા। તો ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ અચૂક ડાઉનલોડ કરી લેજો અને આજનો વિડીયો નિહાળો। વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ, મારું નામ કૃણાલ જોશી છે। મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ બિન સચિવાલય અને તલાટી માટે ખાસ એવી રીઝનિંગ સિરીઝ। મિત્રો, તેના આપણે 3 પાર્ટ આપણે ઘડિયાળને અપલોડ કરી દીધા છે। જો તમે 3 ભાગ જોયા ના હોય તો મિત્રો તમે 3 ભાગ જુઓ। એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે બિન સચિવાલય અને તલાટી માટેના અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો જેવા કે બંધારણ જાહેર વહીવટના આપણે અનએકેડમી પર મૂકી દીધા છે મિત્રો। તો આજે જ અનએકેડમી લર્નિંગ એપ ડાઉનલોડ કરો અને ત્યાં કૃણાલ જોશી અને અમિત શુક્લા સર્ચ કરીને મિત્રો તે બધા વિડીયો જુઓ, જેથી પરીક્ષામાં તમને હેલ્પફુલ થઈ રહેશે। અને જો વિડીયો ગમે તો મિત્રો લાઇક કરજો, શેર કરજો અને ત્યાં મિત્રો ફોલોનું બટન આવશે તો ફોલોને પર ક્લિક કરજો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન મળી જાય। ઓકે મિત્રો, તો મિત્રો આજનો આપણે ભાગ જોઈશું ખાસ રિઝનિંગનો, જે પરીક્ષામાં 1 માર્કનો આનો ક્વેશ્ચન હોય છે મિત્રો। તો એ છે મિત્રો રેન્કિંગ કસોટી, પદાનુક્રમ કસોટી મિત્રો। પરીક્ષામાં 1 માર્કનો હોય છે, તો લાસ્ટ સુધી વિડીયો જોજો। ઓકે મિત્રો, તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો આજનો પહેલો પ્રશ્ન છે મિત્રો કે જુઓ, આકાશનો એક હરોળમાં આગળથી ક્રમ 9મો, પાછળથી ક્રમ 18મો, તો હરોળમાં કુલ કેટલા માણસો હશે મિત્રો? જોઈ લો મિત્રો, અહીં કીધું છે કે આકાશનો એક હરોળમાં આગળથી ક્રમ 9મો, પાછળથી ક્રમ 18મો, તો હરોળમાં કુલ કેટલા માણસો હશે? ઓકે મિત્રો, તો આના માટે તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું, જેમને ત્યારે તમને આગળથી કે ઉપરથી કે નીચેથી કે મિત્રો, તો એક જ સૂત્ર તમારે યાદ રાખવાનું। સૂત્ર છે કે કુલ સંખ્યા, તમને કીધું કે કુલ કેટલા માણસો હશે, તો કુલ માણસો બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ -1, આગળથી ક્રમ પાછળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ -1। ઓકે, જો ઉપરથી કહે તો ઉપરથી ક્રમ પ્લસ નીચેથી ક્રમ -1। ઓકે, જો મિત્રો આમાં કેવું હશે, તમને કુલ શોધવાનું કીધું હશે, કાં પછી તમને આગળથી ક્રમ શોધવાનું કીધું હશે, કુલ આપેલું હશે, પાછળથી ક્રમ આપેલો હશે। ઓકે, આ 3 છે ને મિત્રો, એમ 3માંથી એકની વેલ્યુ તમને અનનોન હશે। ઓકે, જ્યારે 2ની વેલ્યુ તમને નોન આપી હશે। ઓકે, ચલો હવે આ દાખલામાં જોઈએ કે અહીંયા શું કીધું છે, આગળથી ક્રમ કેટલો છે આકાશનો, તો છે 9મો, તો આગળથી ક્રમ 9 મૂકશું, વત્તા પાછળથી ક્રમ આપણને શું કીધો છે, તો કે 18મો, તો વત્તા 18 -1। ઓકે, તો કુલ માણસો મળી જશે આપણે 18 + 9 કરો તો 27 -1, અને 27 -1 તો કેટલા થાય મિત્રો, તો કે 26, તો કુલ કેટલા માણસો હશે, 26। ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? આ સૂત્ર યાદ રાખજો, કુલ બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ -1। ઓકે મિત્રો, જો બીજો દાખલો જોઈએ તો ભાવિનનો એક હરોળમાં આગળથી ક્રમ 12મો, પાછળથી ક્રમ 23મો, તો હરોળમાં કુલ કેટલા માણસો હશે? જો મિત્રો અહીં શું આપ્યું છે, આગળથી ક્રમ આપી દીધો છે, પાછળથી ક્રમ આપી દીધો છે, તો કુલ માણસો શોધવાનો છે। તો સૂત્ર છે આપણી પાસે, કુલ બરાબર આગળથી ક્રમ વત્તા પાછળથી ક્રમ -1। તો આગળથી ક્રમ કયો છે, તો કે 12મો છે, વત્તા પાછળથી ક્રમ કયો છે, તો 23 -1। 12 + 23 કરો તો શું આવે, તો કે 35, તો 35 -1 એટલે કે 34, તો કુલ માણસો કેટલા થયા, તો કે 34, 34। ઓકે મિત્રો, એક જ સૂત્ર યાદ રાખજો, પરીક્ષામાં મિત્રો 2 સેકન્ડમાં તમારો જવાબ આવી જશે। નેહાનો એક હરોળમાં જમણી બાજુથી સ્થાન 6ઠું છે મિત્રો, જમણી બાજુથી કયો ક્રમ છે, તો કે 6ઠ્ઠો ક્રમ છે, અને ડાબી બાજુથી 13મું સ્થાન છે, તો હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે? જો મિત્રો અહીં જમણી બાજુથી સ્થાન આપ્યું છે, ડાબી બાજુથી સ્થાન આપ્યું છે, કુલ છોકરીઓ શોધવાની છે, તો સેમ જ સૂત્ર થશે, ખાલી આપણે શું કરશું, આગળની જગ્યાએ જમણી કરી દઈશું અને પાછળની જગ્યાએ ડાબી કરી દઈશું। ઓકે મિત્રો, જુઓ તો કુલ બરાબર જમણી બાજુથી ક્રમ વત્તા ડાબી બાજુથી ક્રમ -1। જો જમણી બાજુથી કયો ક્રમ હતો, તો કે 6ઠ્ઠો, ડાબી બાજુથી કયું સ્થાન હતું, તો 13મું, તો 6 + 13 -1। મિત્રો 6 + 13 કરો તો જવાબ શું આવે, તો 19। શું આવે, 13 ને 6 19, તો 19 -1 મિત્રો શું થશે, 19 -1 એટલે કે કેટલા થશે, 19માંથી 1 જાય તો 18। ઓકે, તો કુલ કેટલી છોકરીઓ છે, તો 18। બહુ ઈઝી છે મિત્રો, બહુ જ ઈઝી છે, પણ ક્યારેક પરીક્ષામાં આવા દાખલા છોડીને વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે। ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ તો 200 ખેલાડીઓની સીધી લાઇનમાં યશ ડાબી બાજુએથી 19મા ક્રમે, તો જમણી બાજુએથી તેનું સ્થાન કેટલામું ગણાય? જો મિત્રો અહીં શું આપ્યું છે કે 200 ખેલાડીઓની સીધી લાઇનમાં, એટલે કે તમને કુલ આપી દીધા છે, કુલ કેટલા ખેલાડી છે, તો કે 200 ખેલાડીઓ, કુલ કેટલા છે, તો 200 ખેલાડીઓ।
200 ખેલાડીઓની સીધી લાઈનમાં યશ ડાબી બાજુએથી 19મા ક્રમે, તો એટલે કે ડાબી બાજુનું સ્થાન આપી દીધું છે અને આપણે શોધવાનું શું છે, જમણી બાજુથી તેનું સ્થાન શોધવાનું છે. ઓકે મિત્રો, તો આપણી પાસે સૂત્ર હતું ખ્યાલ હતો કુલ સંખ્યા બરાબર જમણી બાજુથી ક્રમ વત્તા ડાબી બાજુથી ક્રમ -1. ઓકે, આ સૂત્ર હતું. ઓકે મિત્રો, તો આપણને જો શોધવાનું છે જમણી બાજુથી ક્રમ, આ શોધવાનું છે ને મિત્રો જમણી બાજુથી ક્રમ, તો આપણે શું કરશું, બરાબરની આ સાઈડ જે જમણી બાજુથી ક્રમ છે ને એને ત્યાં જ રાખશું, જ્યારે બરાબરની વિરુદ્ધ સાઈડ આ ડાબી બાજુથી ક્રમ છે એ અહીંયા મૂકશું અને -1 અહીંયા મૂકશું. હવે મિત્રો યાદ રાખો, તમને બધાને ખ્યાલ જ હશે કે જ્યારે બરાબરની વિરુદ્ધ સાઈડ અહીંયા આ સાઈડના જે ડાબી બાજુના પદ આવે ને મિત્રો, તો એ જો પ્લસ હોય ને તો આ સાઈડ આવે ને તો માઇનસ થઈ જાય, અને માઇનસ હોય અને આ સાઈડ આવે બરાબરની તો એ પ્લસ થઈ જાય. ઓકે, તો જુઓ જમણી બાજુથી ક્રમ, આપણે જમણી બાજુથી સ્થાન સૂત્ર લખ્યું છે બરાબર કુલ સંખ્યા, જે કુલ સંખ્યા છે, માઇનસ કેમ થયું, કેમ કે બરાબરની આ સાઈડ એ પ્લસમાં હતું, બરાબરની આ સાઈડ આવે તો એ માઇનસ થઈ જાય, તો માઇનસ ડાબી બાજુથી સ્થાન વત્તા કેમ કર્યું મિત્રો, તો -1 બરાબરની વિરુદ્ધ સાઈડ આવે તો શું થઈ જાય, વત્તા થઈ જાય. ઓકે, +1. ઓકે, ખ્યાલ આવી ગયો. તો જુઓ આપણે શોધવાનું છે જમણી બાજુથી સ્થાન, જે શોધવાનું ને મિત્રો એ ત્યાં રાખવાનું અને બાકી રહેલા પદો બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જવાના. ઓકે, તો જો જમણી બાજુથી સ્થાન બરાબર કુલ સંખ્યા કેટલી આપી છે, તો કે 200, તો 200 મૂક્યા માઇનસ ડાબી બાજુથી સ્થાન કેટલું છે, તો કે 19, તો -19 વત્તા 1. મિત્રો જો હવે આ તમે અહીંયા કરશો મિત્રો, તો 200માંથી મિત્રો -19 બાદ કરો, પછી વત્તા એટલે કેટલા થશે મિત્રો, તો 181 વત્તા 1 કરો એટલે તમારો જવાબ કેટલો આવશે, તો 182. ઓકે, 200 - 19 વત્તા 1, તો તમારો જવાબ આવશે 182. મિત્રો ખ્યાલ આવી ગયો. જો મિત્રો હવે જોઈએ 100 ખેલાડીઓની સીધી લાઈનમાં કુલ આપી દીધા છે. 100 ખેલાડીઓની સીધી લાઈનમાં અખિલ ડાબી બાજુએથી 12મા ક્રમે, તો જમણી બાજુથી તેનું સ્થાન કેટલામું ગણાય. જો મિત્રો ઉપરની સેમ જ દાખલો છે, તો કુલ સંખ્યા પહેલાં તો આપણે સૂત્ર લખી દીધું, જમણી બાજુથી ક્રમ ડાબી બાજુથી ક્રમ -1, તો જમણી બાજુથી ક્રમ એટલે આ શોધવાનું છે, તો આપણે અહીંયા રાખશું, બાકી રહેલા પદો બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જઈશું, તો કુલ સંખ્યા ત્યાં વત્તાનું શું થશે, માઇનસ, તો માઇનસ ડાબી બાજુનું સ્થાન, માઇનસ આ સાઈડ આવશે તો શું થશે, તો કે +1, તો +1, તો કુલ સંખ્યા બરાબર, તો કુલ સંખ્યા છે મિત્રો જો 100, જમણી બાજુથી ક્રમ બરાબર કુલ સંખ્યા એટલે કે 100 માઇનસ ડાબી બાજુનું સ્થાન કેટલું છે, તો કે 12, તો 100 - 12 વત્તા 1, 100 - 12 વત્તા 1 કરો મિત્રો એટલે તમારો જવાબ કેટલો આવશે, તો કે 89. કેટલો આવશે, 89. ઓકે, 100 - 12 કરો 88 આવે ને મિત્રો, તો 88 વત્તા 1 એટલે કે 89. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો, બહુ જ ઈઝી છે, થોડી પ્રેક્ટિસ કરશો મિત્રો પરીક્ષામાં બહુ ઈઝી રહેશે. જો મિત્રો દાખલો જોઈએ કે રાહુલના વર્ગમાં કુલ 20 વિદ્યાર્થીઓ છે. રાહુલના વર્ગમાં કુલ 20 વિદ્યાર્થીઓ છે, તેમાં ઉપરથી ક્રમ 12મો છે તથા રાહુલનો નીચેથી ક્રમ કયો હશે. મિત્રો જુઓ રાહુલના વર્ગમાં કુલ 20 વિદ્યાર્થીઓ આપ્યા છે, ઉપરથી ક્રમ 12મો આપેલો છે અને રાહુલનો આપણે શોધવાનો છે નીચેથી ક્રમ, તો કુલ બરાબર આપણે કઈ રીતની મિત્રો ઉપરથી કે તો ઉપરથી નીચે, આગળથી કે આગળથી, જમણી બાજુથી, સૂત્ર એ જ છે, ખાલી આ બે પદો બદલાય છે કે પરીક્ષામાં તમને કઈ રીતે આપે છે. તો કુલ બરાબર ઉપરથી ક્રમ પ્લસ નીચેથી ક્રમ -1, તો નીચેથી ક્રમ શોધવાનો છે, તો નીચેથી ક્રમ અહીંયા રાખશું, બાકી રહેલા જે પદો છે બંને એ આપણે બરાબરની વિરુદ્ધ સાઈડ લઈ જઈશું, તો નીચેથી ક્રમ બરાબર કુલ માઇનસ બરાબરની વિરુદ્ધ સાઈડ આવે પ્લસ વાળું, તો આ માઇનસ થશે, માઇનસ ઉપરથી ક્રમ વત્તા 1, કુલ કેટલા છે, તો કે 20 - 12 વત્તા 1, 20 - 12 વત્તા 1 કરો મિત્રો તો તમારો જવાબ કેટલો આવશે, તો કે 9. 20 - 12 કરો મિત્રો એટલે તમારો જવાબ કેટલો થાય, 8. 8 વત્તા 1 કરો એટલે શું આવશે, 9. ઓકે, રાહુલનો એક લાઈનમાં, જો મિત્રો ખાસ જોજો, રાહુલનો એક લાઈનમાં બંને તરફથી 12મો નંબર છે, તો લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે, લાઈનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે. મિત્રો જો બંને તરફથી 12મો એટલે મિત્રો તમે જમણી બાજુથી ગણો તો જમણી બાજુથી, ડાબી બાજુથી ગણો તો બી 12મો નંબર આવે છે. ઓકે, તો આપણે સેમ સૂત્રો કે કુલ બરાબર એક બાજુથી ક્રમ વત્તા બીજી બાજુથી ક્રમ, અહીંયા તમે જમણી ડાબી લખી શકો, કઈ બી લખી શકો, તો એક બાજુથી ક્રમ કેટલો છે એટલે કે પહેલી બાજુથી 12મો છે, ડાબી બાજુથી ગણો કે બીજી બાજુથી ગણો એ બી કેટલો છે, તો 12મો છે. ઓકે, તો 12 વત્તા 12 -1 એટલે કે કેટલા થશે, 12 દુના 24, 24 -1 એટલે કે કેટલા થશે મિત્રો, 23. ઓકે, ખ્યાલ આવી ગયો મિત્રો, એક જ સૂત્ર છે, બહુ ઈઝી છે, પ્રેક્ટિસ કરજો, ખરેખર આવડી જશે ને 1 માર્ક તમારો પરીક્ષામાં રોકડો થઈ જશે. ઓકે મિત્રો, જુઓ આજનો મિત્રો લાસ્ટ દાખલો જોઈએ, તો આજનો છેલ્લો દાખલો છે કે એક પરીક્ષામાં સફળ થયેલા મુકેશને
21મો નંબર મળ્યો છે. ખાસ જોજો મિત્રો, રકમ એક પરીક્ષામાં સફળ થયેલા મુકેશને 21મો નંબર મળ્યો છે, જે નીચેથી 40મા નંબર પર હતો. નીચેથી કયા નંબર પર હતો મિત્રો? તો કે 40મા નંબર પર હતો. 4 વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર હતા. જો મિત્રો ખાસ 4 વિદ્યાર્થી પરીક્ષામાં ગેરહાજર હતા, 3 વિદ્યાર્થી અસફળ થયા છે. કેટલા વિદ્યાર્થી? 3 વિદ્યાર્થી અસફળ થયા. તો વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે? જો મિત્રો, વિદ્યાર્થીની એટલે કે કુલ સંખ્યા કેટલી હશે આપણને પૂછ્યું છે. ઓકે, તો કુલ સંખ્યા શોધવા માટે આપણી પાસે સૂત્રો કેટલું મિત્રો હશે? જો અહીંયા આપ્યા છે, કઈ આપી છે? એક સફળ આપેલા છે ઉમેદવાર, અસફળ આપેલા છે અને ગેરહાજર આપેલા છે. ઓકે, તો આપણી પાસે અસફળ તો આપણી પાસે છે મિત્રો, કે અસફળ થયેલા વિદ્યાર્થી કેટલા છે? તો કે 3. ઓકે, ગેરહાજર થયેલા વિદ્યાર્થી કેટલા છે? તો કે 4. તો આપણે શોધવાનું શું રહ્યું? તો સફળ વિદ્યાર્થી કેટલા એ શોધવાનું રહ્યું. ઓકે, સફળ. તો સફળ વિદ્યાર્થી શોધવા માટે આપણે જોઈએ તો મુકેશનો ઉપરથી ક્રમ વત્તા નીચેથી ક્રમ -1. ઓકે, કેમ કે મિત્રો સફળ થયેલો મુકેશ છે. ઓકે, સફળ થયેલો મુકેશનો ઉપરથી ક્રમ 21મો અને નીચેથી ક્રમ કેટલો હોય? તો 40મો. તો 21 વત્તા 40 -1 એટલે કે તમારો જવાબ આવશે 60. કેટલો આવશે? 60. ઓકે, તો સફળ વિદ્યાર્થી મળી ગયા તો આપણા કુલ વિદ્યાર્થીની સંખ્યા મળી જશે તમને. તો કે સફળ વત્તા અસફળ વત્તા ગેરહાજર. તો સફળ કેટલા હતા? તો કે ટોટલ 60 હતા, અસફળ 3 અને ગેરહાજર 4. એટલે કે તમારો જવાબ કેટલો થશે? 67. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? આ રીતે થોડું બી ટ્વિન્સ કરી પૂછે મિત્રો, જરાય અટવાવું નહીં. કુલ સંખ્યા પૂછે તો કુલ લખવાનું, અને તમને એમ પૂછે સફળ વિદ્યાર્થી કુલ કેટલા, તો આપણે સફળ વિદ્યાર્થી શોધવાના. ઓકે મિત્રો, તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્ર મંડળમાં શેર કરજો. ઓકે મિત્રો, અને ચેનલની ડિસ્ક્રિપ્શનમાં તમારે વધારે વિડીયો જોવા હોય મિત્રો તો લિંક આપી છે, તો તેની પર ક્લિક કરજો. તો ઓકે મિત્રો, થેન્ક યુ.